નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોને ખાસ દોસ્તો અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આપણે જાણીશું દોસ્તો કે હજુ ગુજરાત રાજ્યમાં આવનારી કલાકોને લઈ ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે। તો એટલું જ નહીં, હવે પછીના આવનારા દિવસો ખેડૂતો માટે ચિંતાના રહી શકે છે, કારણ કે ફરી આ માર્ચ મહિનાની અંદર દોસ્તો બીજું માવઠું આવવાના સમાચાર સામે આવ્યા છે। આજે પણ ગુજરાતના દરિયાઈ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ગાજવીજ સાથે દોસ્તો માવઠું થયાના સમાચારને તમે અત્યારે સેટેલાઇટની અંદર પણ જોઈ શકો છો, જેમાં ગુજરાત ઉપર દોસ્તો વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે। મજબૂત એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દોસ્તો માર્ચ મહિનાની અંદર ગુજરાત રાજ્યમાં જાણે મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેમ ભારે તોફાની કડાકા અને ભડાકા સાથે તો ધૂળની ડમરી ઉડાવતું માવઠું દોસ્તો થયા પછી હજુ પણ રહેજો તૈયાર, કારણ કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો આ માર્ચ મહિનામાં ફરી બીજું માવઠું થઈને એટલું જ નહીં દોસ્તો, એપ્રિલ મહિનામાં જેમાં આપણે જાણીશું અંબાલાલ પટેલની અત્યારે ડરામણી આગાહી સામે આવી છે, જેમાં તેમણે અખાત્રીજના તહેવાર ઉપર પણ વરસાદની આગાહીને એટલું જ નહીં, આવનારા ચોમાસાને લઈ આપણે જાણીશું 2026નું ચોમાસું કેવું રહેશે। અરબ સાગર અને બંગાળની ખાડી પણ દોસ્તો એપ્રિલ મહિના પછી સક્રિય થવાની છે, ને જેને લઈ અંબાલાલ કાકાએ દોસ્તો વાવાઝોડાની અત્યારથી જ આગાહી આપી દીધી છે, ને જાણીશું એપ્રિલ, મે અને જૂન મહિના સુધીની આવનારા 3 મહિના સુધીની અંબાલાલ કાકા તરફથી અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહીઓ જાણીએ તો દોસ્તો બીજી તરફ આપણે હજુ 21, 22, 23થી લઈ ફરી 25 થી 27 તારીખની વચ્ચે ગુજરાતમાં આવનારા માવઠાની મેળવીએ માહિતી। આ તમામ અપડેટો મેળવતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો હાલ સક્રિય સિસ્ટમો અંગે આપને માહિતી આપીએ। આ સિઝનની સૌથી મજબૂત એવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ દોસ્તો ગુજરાત ઉપરથી પસાર થઈને આજે પણ દોસ્તો અહીં સેટેલાઇટની અંદર તમે નજર કરી શકો છો, તો તમે જોઈ શકો છો આગાહી અનુસાર દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાના વાતાવરણમાં આજે પણ અમુક વિસ્તારમાં તો કરા સાથેનું માવઠું ફરી જોવા મળ્યું છે। અહીં તમે જોઈ શકો છો ઉના, દીવ, ગીર સોમનાથ લાગુ જિલ્લાના તીવ્ર મેઘગર્જના, ગીર ગઢડા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ફરી તીવ્ર કડાકા અને ભડાકા સાથેના માવઠા દોસ્તો જોવા મળ્યા છે। તો આજ વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રના હજુ પણ ભાવનગર, અમરેલી, જૂનાગઢથી પોરબંદર સુધીના પટ્ટા ઉપર વાતાવરણમાં આજે પણ આ વિસ્તારોમાં પલટો નોંધાણો છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ તમે અહીં જોઈ શકો છો દોસ્તો નવસારીનું વાતાવરણ, ડોલવણ, આ સાથે નવસારીથી લઈ વલસાડ જેના વિસ્તારોમાં પણ પલટો નોંધાઈ ચૂક્યો છે, ને દોસ્તો હજુ પણ આપણે જાણીશું કે આવનારી કલાકોને લઈ ગુજરાતના કયા વિસ્તારોમાં રહી શકે છે વાતાવરણ પલટાની મોટી આગાહી। દોસ્તો ખાસ કરીને અન્ય તમે સેટેલાઇટ ઉપર નજર કરી શકો છો તો જે મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું કે જે ગઈકાલ ગુજરાત પરથી પશ્ચિમની દિશા તરફથી આવ્યું, કરાચીના ભાગો પરથી મજબૂત સિસ્ટમ દોસ્તો કચ્છના, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના ભાગોથી આગળ વધી રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતમાંથી, મધ્ય પ્રદેશમાંથી પણ આગળ વધી અને હવે પછી તમે દોસ્તો વાદળોની ગતિવિધિ ભારતના પશ્ચિમી અને ઉત્તરી ભારતના રાજ્યોમાં જોઈ શકો છો। હજુ પણ આ મજબૂત એવું પશ્ચિમી વિક્ષોભ દોસ્તો ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પૂર્વી ભારતના ભાગોમાં પ્રચંડ વીજળીના કડાકા અને ભડાકા સાથે આ વિસ્તારોમાં વરસાદ આપી રહ્યું છે। તો બીજી તરફ ફરી દોસ્તો ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનના ભાગો પરથી ગુજરાત તરફ આવી રહ્યું છે। આપણે જાણીશું આ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં કઈ તારીખે માવઠું આપે અને તે માવઠું પણ શું આટલું જ સક્રિય હશે કે નહીં, એ જાણતા પહેલાં આપણે સૌથી પહેલાં તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહીઓ પર નજર કરી લઈએ। તમે જોઈ શકો છો ટૂંકા ગાળાની અત્યારની નવી આગાહી સામે આવી છે, જેમાં આવનારી કલાકોને લઈને દોસ્તો સૌરાષ્ટ્રના આ દરિયાઈ કાંઠાના ભાગો માટે હવામાન વિભાગે દોસ્તો ગાજવીજ સાથેના માવઠાની આગાહી વ્યક્ત કરી છે અને એ જ પ્રમાણે આ વિસ્તારોમાં દોસ્તો માવઠું જોવા મળ્યું છે, જેમાં જોઈ શકો છો અમરેલી,
ગીર સોમનાથ, જૂનાગઢ તો ભાવનગરના પણ અમરેલી લાગુના કોઈક વિસ્તારોની અંદર વાતાવરણમાં આવનારી કલાકોમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત થઈ. જોકે દોસ્તો ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે આજે કોઈ ગઈકાલ જેમ માવઠાની આગાહી નથી. મોટાભાગના વિસ્તારોમાં તડકો અને સ્પષ્ટ ચોખ્ખું વાતાવરણ રહે, પરંતુ મિડ લેવલ ઉપર દોસ્તો ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વાદળી છાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ખાસ નવસારી, વલસાડના વાતાવરણમાં પણ પલટો આવી શકે. તો બીજી તરફ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે સક્રિય સિસ્ટમો છે તે અંગેની લેટેસ્ટ બુલેટિનવાળી માહિતી જાહેર થઈ, જેમાં દોસ્તો જોઈ શકો છો અમે તમને અત્યારનું લેટેસ્ટ બુલેટિન જણાવી રહ્યા છીએ, જેમાં બંગાળના મહાસાગરની અંદર એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાણું છે. અહીં માહિતીમાં બતાવવામાં આવ્યું છે દોસ્તો કે એક નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આંધ્રપ્રદેશ, યમન અને તે આજુબાજુના વિસ્તારો ઉપર રચાણી છે, અને જેના કારણે બંગાળની ખાડીમાં જુદા જુદા ભાગોમાં વાદળિયા વાતાવરણની અરબ સાગરની અંદર અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી. અને દોસ્તો તમે અહીં ભારતીય હવામાન વિભાગે ભારતનો જે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલો અત્યારનો લેટેસ્ટ દોસ્તો નકશો જોઈ શકો છો, જે કાશ્મીરથી લઈ મધ્યપ્રદેશ સુધીના આ પટ્ટાના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાંડવ, અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તો પૂર્વી ભારત અને બંગાળની ખાડીમાં જોઈ શકો છો આંધ્રપ્રદેશ કાંઠા ભાગો પર નવા સાયક્લોનિક સિસ્ટમના કારણે વાદળાઓ બંધાઈ રહ્યા છે. વધુમાં દોસ્તો ભારતીય હવામાન વિભાગે ભારતના તમામ રાજ્ય માટેનું અત્યારે જે હવામાનને લઈ જોઈ શકો છો દોસ્તો આગાહીઓ આપવામાં આવી છે, જેમાં આપણે જોઈએ 21, 22, 23 તારીખ ઉપર આપણા ગુજરાત માટે કયા પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો આમ તો પૂર્વી ભારતના રાજ્યોની અંદર પણ ભારે તોફાન, થંડરસ્ટોર્મની આગાહી, વરસાદની આગાહીઓ આપવામાં આવી છે, અને આવનારા દિવસોમાં આ જ રીતે ઉત્તરી ભારત અને પૂર્વી ભારતના રાજ્યો ઉપર તોફાની વરસાદ થવાની આગાહીઓ કરવામાં આવી છે. અહીં જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્ય પછી હવે ધીમે ધીમે આ રીતે આગળ વધેલી સિસ્ટમ કે જે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, શિમલા, મનાલી લાગુના વિસ્તારો માટે આ કમોસમી ભારે તોફાની વાવાઝોડાની જેમ પડનારા વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે. તો અહીં તમે દોસ્તો અમે તમને 21મી માર્ચની IMDની આગાહી બતાવી રહ્યા છીએ, અને તમે જોઈ શકો છો 21 તારીખે ગુજરાત ઉપર IMD તરફથી કોઈ પણ પ્રકારના માવઠાની આગાહી આપવામાં નથી આવી. અહીં જોઈ શકો છો 21 માર્ચ ગુજરાત એકદમ ડ્રાય વેધર રહેવાની સંભાવના, પરંતુ રાજસ્થાનના કેટલાક ભાગો, ઉત્તર ભારત, પૂર્વી ભારતથી દક્ષિણી ભારતમાં હજુ પણ કડાકા અને ભડાકાવાળા તોફાની વરસાદની આગાહી IMDએ કરી છે. અહીં જોઈ શકો છો એ જ પ્રમાણે બંગાળની ખાડીના કાંઠાના, જેમાં પશ્ચિમ બંગાળ, આ સાથે આંધ્રપ્રદેશ, ઓડિશાના ભાગો માટે પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે. અને જોઈ શકો 22 માર્ચ માટેનો ભારતના તમામ રાજ્યોનો આગાહીનો નકશો, જેમાં આપણા ગુજરાતની અંદર ડ્રાય વેધર 22 તારીખે પણ રહે, પરંતુ ફરી 22 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનના પશ્ચિમી ભારત એટલે કે પશ્ચિમી રાજસ્થાનનો પટ્ટો ફરી દોસ્તો વાદળછાયા વાતાવરણથી બદલાય. 23 તારીખે પણ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની આગાહી નથી. 24 માર્ચે પણ ગુજરાતમાં ડ્રાય વેધર રહે અને તાપમાન વધે તેવી આગાહી. આમ દોસ્તો 25 તારીખ સુધી IMD તરફથી જે આગાહીઓ આપવામાં આવી તેમાં ગુજરાતમાં માવઠું થવાને લઈ વરસાદની કોઈ પણ પ્રકારની સંભાવના દર્શાવવામાં નથી આવી. પરંતુ હવે દોસ્તો અમે તમને ખાસ કરીને આગામી કલાકોને લઈ અહીં મોડલની અંદર બતાવીશું કે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું વાતાવરણ બદલાશે. તો તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, દીવ, આ સાથે ઉના લાગુના વિસ્તારોમાં પડેલા ગાજવીજના હળવા વરસાદી માવઠારૂપી ઝાપટાને લઈ દોસ્તો ધીમે ધીમે હવે એ જ વરસાદી વાદળાઓ છે કે જે ભાવનગર, અમરેલી લાગુના વાતાવરણની અંદર વાતાવરણી વાદળછાયું વાતાવરણવાળો પલટો લાવી શકે છે. મિડ લેવલ ઉપરના વાદળોની ગતિવિધિ બતાવીએ તો આમ તો સાંજ પછી દોસ્તો વાદળા ગુજરાત ઉપરથી ઓછા થઈ રહ્યા છે. રાત્રિ દરમિયાન જોઈ શકો છો ખાસ પાકિસ્તાનના ભાગો પરથી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ કે જે કચ્છના અને ઉત્તરી ગુજરાતના જે રાજસ્થાન લાગુ વિસ્તારો છે તે ભાગો પર અહીં જોઈ શકો છો 21 માર્ચના દિવસે મિડ લેવલે દોસ્તો વાદળોની ગતિવિધિ જોવા
મળી શકે છે, પરંતુ માવઠું એટલે કે વરસાદ કમોસમી થાય તે પ્રકારની કોઈ આગાહી રહેશે નહીં. વાદળિયા વાતાવરણનો પલટો દોસ્તો ગુજરાતની અંદર હજુ પણ યથાવત રહી શકે છે. આમ 21 તારીખ ઉપર તમે નજર કરો તો કચ્છના જોઈ શકો છો, અહીં વિસ્તારથી જોઈ શકો ગાંધીધામ, ભુજ, રાપર, આ સાથે જ અહીં રણ આજુબાજુના વિસ્તારો હોય. ઉત્તર ગુજરાતના પણ પાકિસ્તાન અને જોઈ શકો કચ્છના રાજસ્થાન સરહદી જે વિસ્તારો છે તે ભાગોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ બની રહેવાની સંભાવના રહેશે. વધુમાં દોસ્તો 22 માર્ચ ઉપર પણ મિડ લેવલ ઉપર જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર કસરૂપી વાદળાથી લઈ અમુક સૌરાષ્ટ્રના ભાગોમાં તો વાદળાઓ મોટા જોવા મળી શકે, અને જેને લઈ અહીં તમે નજર કરી શકો છો ઉના, તુલસીશ્યામ લાગુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રના અન્ય અને ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં મિડ લેવલે વાદળાઓ જોવા મળે. 23 માર્ચની આગાહી જોઈએ તો દોસ્તો જોઈ શકો છો 23 તારીખ, આમ 21, 22, 23, 24 તારીખ ઉપર ગુજરાતનું ફરી તાપમાન વધે અને તાપમાનનો પારો તમે જોઈ શકો છો દોસ્તો 36 ડિગ્રી કરતાં પણ વધી જાય, એટલે કે ફરી 4 થી 5 દિવસ ગુજરાતમાં ગરમીના દિવસો આવી રહ્યા છે. આમ તો ઉનાળો જ ચાલી રહ્યો છે, પરંતુ દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 24 તારીખ ગુજરાત માટે ફરી વાતાવરણીય પલટાની તારીખ રહે. અને તમે નજર કરી શકો છો તો દોસ્તો ઉત્તર જેમાં પણ ઉત્તર ગુજરાત, ભારતના એ પશ્ચિમી ભારત તે ભાગો પરથી મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ આવે અને જેને લઈ ગુજરાતના ઘણા જ ભાગોમાં 24 માર્ચના દિવસે પલટો આવવાની સંભાવના રહેશે. અહીં મોડલમાં તમે જોઈ શકો છો કચ્છના તમામ ભાગોના આકાશમાં વાદળિયું વાતાવરણ, દ્વારકા, આ સાથે સૌરાષ્ટ્ર, અહીં મધ્ય ગુજરાતના પણ વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠાથી પાટણ લાગુના વિસ્તારોથી સાબરકાંઠાના વાતાવરણમાં પણ 24 તારીખે દોસ્તો વાદળાઓ જોવા મળે. કોઈક જગ્યાએ છાંટછૂંટ સ્વરૂપેનું માવઠું થાય, કોઈ મોટા માવઠાની સંભાવના દોસ્તો રહેતી નથી. આમ 24-25 તારીખ ઉપર ગુજરાત ઉપર પાકિસ્તાન ભાગો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે વાતાવરણની અંદર ગુજરાતમાં પલટો આવે ને આમ તો ગુજરાતના 50% કરતાં પણ વધુ વિસ્તારો માટે દોસ્તો વાદળછાયું વાતાવરણ 24-25 તારીખે રહે. અને તમે જોઈ શકો 25 તારીખે બોટાદ, સુરેન્દ્રનગર આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના માવઠાની સંભાવના જોવા મળી રહી છે. દોસ્તો 24, 25 અને 26 તારીખ ઉપર ગુજરાતના વાતાવરણમાં કોઈક જગ્યાએ છૂટું છવાયું હળવા સ્વરૂપે ઝાપટા સ્વરૂપેના માવઠાની સંભાવના છે. તો સંભાવના છે કે 26, 27 તારીખ ઉપર પણ ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ. આમ દોસ્તો 30 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટા આવે ને જેમાં વાદળિયા વાતાવરણ સાથે કોઈક જગ્યાએ હળવું માવઠું થાય. પરંતુ દોસ્તો ગઈકાલે જે ભારે તોફાન વાવાઝોડાની જેમ પવન ફૂંકાઈને અમુક વિસ્તારોમાં 1.5 ઇંચના વરસાદ પડ્યા, એવા વરસાદ હવે આ આવનારા માવઠાની અંદર ન પડે, પરંતુ હળવું માવઠું ખૂબ જ સીમિત વિસ્તારમાં એ પણ કચ્છના, સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોને અસર કરે તેવી સંભાવના 24 થી 26 તારીખ વચ્ચે જોવા મળી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આવનારા દિવસોના માર્ચ એપ્રિલથી લઈ આ ચોમાસા સુધીની આગાહીઓ પર નજર કરીએ. અંબાલાલ પટેલે દોસ્તો એપ્રિલમાં ફરી આફતના એંધાણ, પ્રી મોન્સૂન એક્ટિવિટી આ વખતે ગંભીર રહેવાની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. દોસ્તો ખાસ કરીને તેમણે આગાહી આપતા જણાવ્યું છે, જેમાં તેમણે ગુજરાત માટે આવનારા દિવસોમાં જેમાં વાવાઝોડાની આગાહી કરતાં કહ્યું કે દોસ્તો મે મહિનાની અંદર 17 તારીખ આજુબાજુ ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો રહે ને તેની માહિતી આપતા તેમણે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં હલચલ 17 મેથી વધે તેવી સંભાવના. આવનારા મહિનાની અંદર જ જેમાં 20 એપ્રિલથી 8 જૂન સુધી બંગાળનો ઉપસાગર સતત સક્રિય રહે તેવું તેમનું અનુમાન છે, અને જેના કારણે 20 એપ્રિલથી 8 જૂન સુધી ખતરનાક વાવાઝોડા બંગાળની ખાડીમાં બને તેવું તેની આગાહી. વાવાઝોડાની ગુજરાતમાં ખતરનાક અસર થઈ શકે છે. અરબ સાગરમાં પણ 17 મે બાદ હલચલ વધે અને જેની અસરથી રાજ્યમાં 25 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ પડે. આમ દોસ્તો તેમણે મે મહિના અને જૂન મહિના જેમાં 25 મેથી 24 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી અત્યારથી જ આપી દીધી છે. 8 જૂનથી અરબ સાગરના પવનોમાં ફેરફાર આવતા 20 જૂન વચ્ચે વાવાઝોડું બને તેવું તેમનું અનુમાન છે. આમ દોસ્તો
મે અને જૂન મહિનાના સમયગાળા દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાની આગાહીઓ અત્યારે કરવામાં આવી છે। 5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરી છે। આમ દોસ્તો અંબાલાલ પટેલે ખાસ કરીને ગુજરાતની અંદર મે એપ્રિલ મહિનામાં પણ ફરી આવનારા જેમાં આગાહી આપતા તેમણે જણાવ્યું આવનારા મહિનાના એટલે કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે। 8થી લઈને 12 એપ્રિલ દરમિયાન દેશના અનેક ભાગોમાં વરસાદની અસર જોવા મળી શકે છે અને જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં પણ આવી શકે છે। અને વધુ આગાહી આપતા જણાવ્યું કે ખેડૂતો માટેના પવિત્ર તહેવાર એવા અખાત ત્રીજની આસપાસ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે। તો આમ અંબાલાલ પટેલે અખાત ત્રીજ ઉપર પણ વાતાવરણની અંદર પલટો અને વરસાદી વાતાવરણ રહે તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે। અને ત્યારે અંતે દોસ્તો હવે પછી આપણે 2026નું ચોમાસું કેવું રહેશે તે જાણીએ। દોસ્તો હાલ વૈજ્ઞાનિક અને નિષ્ણાંતોના આધારે જણાવીએ તો પેસિફિક મહાસાગર એટલે કે તમે જોઈ શકો છો આ મોટા મહાસાગરની અંદર બે એવી ઘટનાઓ અલ નીનો અને લા નીનો ઘટતી હોય છે। ત્યારે આ 2026ના ચોમાસાની અંદર આ વખતે અલ નીનોની ઘટના દોસ્તો મજબૂત રીતે બેસે તેવી હાલ આગાહી છે। અલ નીનો જ્યારે થતો હોય છે ત્યારે ગુજરાતનું ચોમાસું નબળું રહેતું હોય છે તેવી માહિતી હોય છે અને વરસાદ ઓછો પડે તો દોસ્તો અત્યારે અનુમાન છે કે અલ નીનોના કારણે ગુજરાતમાં સામાન્ય ચોમાસું થાય પરંતુ આયોડી હજુ જોવો પડી શકે છે। આથી હજુ ચોમાસું કેવું રહેશે એ આગાહી કરવી થોડી વહેલી ગણાય પરંતુ એકંદરે સામાન્ય ચોમાસાની હાલ સંભાવના છે। જોકે પરેશ ગોસ્વામી તરફથી આગાહી આપતા તેમણે જણાવ્યું કે અલ નીનોના કારણે ગુજરાતમાં ચોમાસું નબળું નહીં થાય સારું ચોમાસું રહેવાની તેમની આગાહી છે પરંતુ આગળના દિવસોમાં જોવાનું રહેશે કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ જોવાનો હોય છે ને અલ નીનો પણ જોવાનું રહેશે પરંતુ એકંદરે આ વખતે દોસ્તો અલ નીનો બેસી શકે છે ને જેના કારણે ગુજરાતમાં વરસાદના દોસ્તો ડ્રાય સ્પેલ પણ આવી શકે છે જેને લઈ એકંદરે એક સામાન્ય ચોમાસાનું અત્યારે આપણે અનુમાન લગાવી શકીએ છીએ। તો આ હતી દોસ્તો આગાહી ને જેમાં ખાસ ગુજરાત રાજ્ય અત્યારે હવે મોટા માવઠામાંથી મુક્ત થઈ રહ્યું છે પરંતુ ફરી 24, 25, 26, 27 તારીખ ઉપર ગુજરાતમાં વાતાવરણનો પલટો આવે તો એપ્રિલ મહિનામાં પણ માવઠું થાય ને દોસ્તો અત્યારે અનુમાન છે કે આવનારા એપ્રિલ પછીના મે મહિનાની અંદર એક મોટું માવઠું થઈ શકે તો જૂન મહિનાની અંદર પણ આમ હવે પછીના ઉનાળાના દિવસોમાં પણ માવઠારૂપી દોસ્તો સતત ગુજરાતમાં વાતાવરણીય પલટાઓ આવે તેવું અત્યારે નિષ્ણાંતો અને આગોતરા એંધાણ તરીકે મોડલોની અંદર જોવા મળી રહ્યું છે।